ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આપણે વરસાદ અને વાવણી વિશે થોડીક વાત કરીએ. હવે મિત્રો, અત્યારે જે કાંઈ વરસાદ થઈ રહ્યો છે, તમે જુઓ તો ગુજરાત રિજનમાં ઘણા ખરા ભાગો, પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રના થોડાક ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, ઘણા ભાગોમાં વાવણી થઈ છે. ઘણી જગ્યાએ વાવણી નહીં પણ કપાસિયા ફેલ થાય એવી પરિસ્થિતિ થઈ છે. હવે આ વરસાદ શેનો આવે છે અને શું મોડલો બતાવી રહ્યા છે અને આગળનો અંદાજ શું છે એની આપણે વાત કરીએ મિત્રો. તો મિત્રો, આપણે 11 જૂને તમને એક વિડીયો આપેલો હતો યુટ્યુબ અને ફેસબુક બંને ઉપર. હવે મિત્રો તમને કહું, તરત જે કાંઈ ફારફેર છે તે આપણે ફેસબુક ઉપર ફોટા દ્વારા આપશું. એટલે ફેસબુક પેજ આપણો ગામડાનો ધબકારને ફોલો કરી લેજો. હવે મિત્રો, આ જે કાંઈ વરસાદ વરી રહ્યો છે, આ વરસાદમાં આપણે દેશી અનુમાનો આપ્યા હતા કે જે માલઢોર આપણે ઘેટા બકરા જે સીમમાં બેસે એ આગળ હાલવા માંડે, લીમડાના ગળાની વળવાયું ઉતરે, આપણે થોરમાં દેશી ભાષામાં એમ કહેવાય ગોઢલ્યા કે એ માલધારી એ એમ કહે છે ફૂટવા માંડ્યા છે એટલે વરસાદ થઈ જાય. અને આમે પણ હવે આવતીકાલે આદ્રા નક્ષત્ર બેસે એટલે ચોમાસાનું પ્રવેશ દ્વાર જ કહેવાય અને આપણે નોર્મલ તારીખ નજીક જ છીએ. મિત્રો, અલનીનો થયું, કોઈ મોટી સિસ્ટમ પણ આવી નથી, પણ ઘણી જગ્યાએ વરસાદ થયો, વાવણી લાયક થયો. કોઈ પણ મોડલ, કોઈ પણ આપણે નાના આગાહીકારોની વાત નથી કરતા, મોટા હવામાન નિષ્ણાતો જે દેશ લેવલે, આંતરરાષ્ટ્રીય લેવલે પ્રખ્યાત છે તે બધા ફેલ ગયા છે ગુજરાત રાજ્ય માટે. કારણ કે કોઈ એવો વાવણી જેવો વરસાદ થશે, 7 ઇંચ વરસાદ પડશે એવું કહ્યું નહોતું. પણ આપણે દેશી અનુમાન મુજબ 11 જૂનના વિડીયોમાં એવું કીધું હતું કે મોડલોમાં ફારફેર આવી શકે. એટલે આપણે કોઈનો જશ લેવાની વાત નથી. આ જે કાંઈ મોડલો છે ને કુદરતી છે, આ તો અંદાજ બાંધવાના હોય, ઘણાને ખોટા પણ પાડે છે. હવે મિત્રો શું છે, અત્યારે IMD મુજબ 5.8 કિલોમીટર ઉપર જે વીડી છે એનો ટ્રફ લંબાણેલો છે અરબી સમુદ્ર સુધી અને નીચે એક યુએસી કેરળ ઉપર છે. આ IMD મુજબ છે. આપણે એશિયન એટલે કે યુરોપિયન મોડલ મુજબ જોઈએ તો તે પાકિસ્તાન અને અત્યારે રાજસ્થાનના ભાગમાં અત્યારે એ વીડી ગઈ છે અને એનો ટ્રફ 850 SP છે. 850 SP 700 SPમાં ત્યાં ગુજરાત થઈ અને અરબી સમુદ્ર સુધી લંબાય છે. એટલે એમાં ડિફરન્સ એટલો છે, ઓલે 5.5 કિલોમીટર કહે છે અને આ 3 કિલોમીટર કહે. હવે મિત્રો, અત્યારે તમે એશિયન મોડલ મુજબ જોવો તો બેલગાવી મુંબઈની છે અત્યારે 850 SPમાં યુએસી જેવું છે. એટલે કે ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. આ આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, બેલગાવી અને મુંબઈ વચ્ચે આ 850 SP છે. અને મિત્રો, આ મિત્રો સપાટી ઉપર છે. સપાટી ઉપર પણ તમે અહીંયા બેલગાવી પાસે જોઈ લો, તમને એક ઓવરટેક જેવું નાનું એવું લો પ્રેશર બનવાની સંભાવના હોય એવું બતાવી રહ્યું છે. હવે મિત્રો, કોઈ લો પ્રેશર બનતું નથી, પણ મોડલોની ગણતરી ઊંધી પડે છે ચોમાસું દર વર્ષે જોઈને. એમાં સ્ટાર્ટિંગમાં તો બહુ બંગાળની ખાડીમાં જ્યારે સિસ્ટમો બનીને ગુજરાત સાઈડ આવે એ તો જુલાઈ મહિનામાં જ બનતું હોય છે. ત્યાં બને અને ઉત્તર પૂર્વ તરફ ચાલી જાય, બાંગ્લાદેશ તરફ જાય, એવું તો બધું બનતું જ હોય છે. હજી નથી બન્યું ને બંગાળની ખાડી નથી એવું, એટલે એવું ન માનતા કે અલનીનો અડી ગયો આપણને ને આપણે આવી નથી. સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આપણે આવવામાં જુલાઈ મહિનો હશે, જૂનમાં અરબી એક્ટિવ થઈને આપણને વાવણી કરી દેતો હોય છે. હવે મિત્રો, વરસાદની સંભાવનાની વાત કરીએ તો હજી પણ ગુજરાત રાજ્યમાં લોટરી મુજબ વરસાદ છે. હવે મિત્રો, લોટરી એટલે આપણે જોઈએ તો ના કહીએ કંઈક આ કહીએ, છૂટો સવાયો હળવો વરસાદ બતાવતા હોય એને બદલે 5-5, 6 ઇંચના વરસાદ પડ્યા, 2-3 ઇંચ, અને ખેતરોમાંથી પાણી ઘણા ગામડામાં નીકળી ગયા. એ કોઈ તાલુકા લેવલ સેન્ટરના ડેટા ન હોય એટલે IMDના ડેટામાં ન હોય, પણ ઘણા ગામોમાં વાવણી થઈ ગઈ. એટલે મિત્રો, હજી પણ સંભાવનાઓ છે. આજે છે, આવતીકાલે છે, પરમ દિવસે છે, અમુક દિવસે ઓછી ને અમુક દિવસે વધુ એવી શક્યતાઓ મોડલ બતાવી રહ્યા, પણ છૂટા છવાયા હળવાના. પણ આપણે જે કાંઈ જોયું તે વાવણી લાયક વરસાદ થાય છે અને કોઈ મોટી સિસ્ટમ હજી 4 જુલાઈ સુધી કોઈ પણ મોડલ બતાવતું નથી.
આ તમને વાત કરી દઉં, એક દિવસ બતાવી આડાઅવળા મેપો તમને બતાવી દેવામાં આવે, હું જ બતાવી દઉં આમ તેમ. બાકી આપણે જો જમીનની હાલત ઉપર જોઈએ તો મિત્રો વાવણી થતી જાય છે, ધીમે ધીમે થોડા વિસ્તારો બદલતી જાય છે. હજી પશ્ચિમ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો કાંચ આ સાઈડ ઓછી છે, પણ આ ટ્રફ આડાઅવળો થશે. ટ્રફ તો 700 SPમાં છે જ, એટલે બધી શક્યતા ગણાય. પણ મિત્રો કોરામાં કપાસિયા મૂકવા હોય તો તમારે થોડુંક સાવચેતી રાખવી પડે. ન તો એમ કહી શકાય કે મૂકી શકો, ના એમ કહેવાય કે ન મૂકતા, કારણ કે વાવણી પણ થાય છે અને બગાડે એવું પણ થાય છે. એટલે તમારા રિસ્ક ઉપર પાણી હોય તો કપાસિયામાં મૂકી શકો. બાકી વરસાદની સંભાવનાઓ છે જ હજી પણ. હું આડાવડા કુંડાળા કરું, ભેજ જોઉં, કેપ જોઉં, TCW જોવો અને પછી તમને કુંડાળા મુજબ વરસાદ રહેતો નથી. હવે આજે કચ્છમાં પણ સંભાવના દેખાય છે થોડા ઘણા વરસાદની. પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુ પણ આજે ખસે એવું મને દેખાય છે. એટલે મિત્રો તમે કોઈ કપાસિયા સોંપી દો એવું નથી કહેતો, પણ મોડલો હજી ચાલતા નથી. દેશી સિગ્નલો બતાવે છે. પાણીની જેને પાસે સગવડ હોય એને સાહસ કરાય, બીજાને રિસ્ક લેવું પડે એવી કોઈ મોટી સિસ્ટમ નથી, મોટી કોઈ મોડલો બતાવતા નથી. છતાં વરહ છે મને એવું લાગી રહ્યું છે. કોઈ મોટી ડિબાંગો વાતું નહીં કરું, પણ કોઈ મોટી સિસ્ટમ જ્યારે બનતી છે ત્યારે તમને સૌથી પહેલાં આપીશ. બાકી કોઈ મોટા એવા વેધર એનાલિસ્ટો કે મોટા મોડેલો એ તમને ભૂલ ખબર છે. તમે જે કાંઈ જોયું હશે, જાણ્યું હશે, એમાં બધે તમને એવું લાગ્યું જ હશે. તમને દેશીના જે કાંઈ અનુમાનો હોય, માનો કે દેશીના કોઈ કંસ કાતરાના આ તે એ બધી વાતો અલગ લાંબા ગાળાનું નહીં, પણ જે અત્યારે સિગ્નલ દેખાય, માનો કે ચિંગલ ડેડકો બોલે સૂકા જગ્યાએ, તો એ સંભાવના તે દિવસે અથવા 2-3 દિવસમાં આવે. બપૈયા બોલે, આવા બધા ઘણા હોય છે. તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય. બફારો એવો પકડે ને એવા જનાવરો બોલતા હોય, પક્ષીઓ બોલતા હોય, એટલે આપણને ખ્યાલ આવી જાય. એટલે તમારા રિસ્ક ઉપર રહ્યો. કપાસિયા સોંપવા હોય, પાણીની સગવડ હોય. બાકી છે અને નથી બંને વસ્તુ છે. છૂટો સવાયો હળવો કહેતા હતા, એને બદલે ભારે, અતિ ભારે હોત. 5 ઇંચ ઉપરનો અતિ ભારે કહેવાય. બાલાસિનોરમાં પડી ગયો 17 તારીખનો. એટલે મિત્રો સંભાવનાઓ છે અને નથી. એટલે તમે વાવવામાં તમારા રિસ્ક ઉપર લઈ લો. અને બીજું જે કાંઈ મોડલમાં અતિ ફેરફાર આવશે એટલે તરત બતાવી દઈશું. બાકી હાલ કોઈ મોડલમાં એવું નથી બતાવતું કે સાર્વત્રિક વરસાદ થઈ જાય ને વાવણી થઈ જાય, અને કોઈ અલનીનો અડી ગયો એવું પણ છે નહીં. એટલે જે કાંઈ વૃષ્ટિ જોઈએ આવી વૃષ્ટિ થાય જ નહીં. અમુક જગ્યાએ ખેંચ રહી શકે, બાકી કોઈ બહુ મોટી સંભાવના નથી. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો. જય માતાજી.